ગુજરાતમાં વ્યાપક વરસાદ બાદ હવે વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે તો બીજી તરફ રાજ્યના તમામ સરપંચોને આરોગ્ય વિભાગના સંકલનમાં રહી આરોગ્યલક્ષી કામગીરીમાં મદદરૂપ થવાની સૂચનાઓ કરાઈ છે। વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં દિન પ્રતિદિન વધારો થતાં તેને રોકવા આરોગ્ય વિભાગે કવાયત કરી છે। જ્યારે મહાનગરોમાં પણ વધતા તાવના કેસો ઉપરાંત મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને કોલેરાને કાબૂમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે। જો કે નાગરિકોએ પણ આરોગ્ય વિભાગ દ્વારા થતા દિશા નિર્દેશનું પાલન કરવું પડશે તો જ વાયરલ ઇન્ફેક્શનના કેસો અટકાવવામાં આરોગ્ય વિભાગ સફળ રહેશે। આપણે જાણીએ છીએ આ વખતે આખા સમગ્ર રાજ્યની અંદર ખૂબ જ વરસાદ પડ્યો છે અને આ વરસાદના પરિણામે જે આપણા વેક્ટરો છે જેને આપણે મચ્છરો કહીએ એના માટેનું એક પોઝિટિવ વાતાવરણ ઊભું થયેલું છે અને જે વાતાવરણને કારણે થોડોક ઉપદ્રવ આપણે મચ્છરોનો દેખાય છે પણ એના માટે આપણે ખૂબ જ આરોગ્ય તંત્રે ખૂબ જ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરી છે। મચ્છરોને આપણે અટકાવવા માટેની જુદી જુદી પદ્ધતિઓ તો સૌથી પહેલાં તો મચ્છરનો ઉપદ્રવ ના થાય એટલે કે એ પેદા જ ના થાય તો ઉપદ્રવ ના થાય તો એના માટે આપણે જ્યાં જ્યાં મોટા તળાવો ને બધા હોય ત્યાં આપણે પોરાનાશક માછલીઓ નાખવામાં આવે છે। ગુજરાત છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાના ભરડામાં આવી ગયું છે। રાજ્યની સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો વિવિધ વાયરલ કેસોથી ઉભરાઈ રહી છે। ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો 10,000થી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે। આ ઉપરાંત 20 લોકોના ગુજરાતમાં અલગ અલગ વાયરલ ઇન્ફેક્શનથી મૃત્યુ થયા છે, જે ચિંતાનો વિષય છે। રાજ્યનું આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થઈ ગયું છે। એટલું જ નહીં, રાજ્યના આરોગ્ય મંત્રીએ તમામ ગામડાના સરપંચોને વિશેષ પત્ર લખી સતર્ક રહેવા તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહેવાની સૂચના આપી છે। રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી વાયરલ કેસોના કાબૂમાં લેવા માટે અત્યારથી જ ગતિવિધિ તેજ કરી છે। એટલું જ નહીં, વિડીયો કોન્ફરન્સ માધ્યમથી તમામ જિલ્લા કલેક્ટરો અને તમામ જિલ્લા મહાનગરપાલિકાના કમિશનરોને સ્પષ્ટ સૂચના આપી આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। આપણે ખાસ જણાવી દઈએ કે કચ્છ જિલ્લામાં તાજેતરમાં જ શંકાસ્પદ તાવના કેસોથી અનેક લોકોના મૃત્યુ થયા હતા। જોકે અત્યારે હાલ ગુજરાતની અંદર વ્યાપક વરસાદ બાદ જે રોગચાળા એ માથું ઉંચક્યું છે તેને કાબૂમાં લેવા આરોગ્ય તંત્ર ઊંધા માથે થઈ ગયું છે। આ કેસની અંદર 20 લોકોના મૃત્યુ થયા છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતા જગાવી રહ્યું છે અને આરોગ્યલક્ષી સેવાઓ પણ તાત્કાલિક આપવામાં આવી રહી છે। આપણે ખાસ જણાવી દો કે વ્યાપક વરસાદ બાદ જે રીતે ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુના કેસોમાં ઉછાળો જોવા મળે છે તે હંમેશા ચિંતાજનક બન્યો છે અને અમદાવાદમાં પરિસ્થિતિ વધુમાં વધુ ખરાબ રહેવાના અણસાર આવી રહ્યા છે। તો બીજા ક્રમે વધુ કેસોની અંદર રાજકોટનો જાય છે, પરંતુ અમદાવાદમાં અંદાજિત ડેન્ગ્યુના અને મેલેરિયાના 100થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે। ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર આ દિશામાં કેવું કામ કરશે તે તો સમય જ કહેશે।